નમસ્કાર મિત્રો, આપણે બીજી સાઇટનું કામ ચાલુ કરી દીધું છે. અત્યારે આપણે આવી ગયા છીએ બીજી સાઇટ ઉપર અને અહીંયા માલ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. તમે ત્યાં જોઈ શકો છો. ફોલ્ડિંગ દિવાલનું નવું કામ ચાલુ કરી દીધું છે. આપણે અત્યારે નવી દિવાલનું કામ ચાલુ કરી દીધું છે. માલ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અત્યારે જુઓ. અને આ બાજુ અત્યારે આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે. જે ખાડા કરવાનું ઓગર આપણે જે લીધું છે તે તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા માલ ઉતરી ગયો છે. બધોય અહીં માલ ઉતરવાનું ચાલુ છે. અહીંયા માલ ઉતરી ગયો છે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે અત્યારે. અરે આ તો ડ્રાઈવર બદલો એલા, હેવી ડ્રાઈવર. વાહ ભાઈ વાહ. આગળ જાવ દે. ટીના ચેનલ ને શું કરવાનું? સબસ્ક્રાઇબ કરવાની અને વિડીયો ને લાઈક કરવાનો. હાલો કામે શોધો.
હા મિત્રો, બીજો દિવસ ઉગી ગયો છે ને અત્યારે આપણી સાઈટનું કામ ઘણું ખરું આગળ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે કે આટલું કામ ખાલી 4 કલાકમાં કમ્પ્લીટ કર્યું છે. તો મિત્રો તમે અત્યારે અહીં જોઈ શકો છો આગળ ખાડા થઈ રહ્યા છે અને પાછળથી માલ માલ નહીં પણ બીમને એવું લઈને ઊભું કરતા રહ્યા છે. પાછળથી આગળ ખાડા થઈ રહ્યા છે વગર હું અને પાછળથી ફિટિંગ પણ ચાલુ જ છે. તમે જોઈ શકો છો અત્યારે સીધા રેવલ કરજે હો મારો ભાઈ, ત્યાંથી બતાવી. વાહ સરસ, વાહ. તો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે આગળ ખાડા થઈ રહ્યા છે અને પાછળથી ઊભું થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે ખાડા જોવો, 1.5 ફૂટની પહોળાઈ છે ખાડાની, 3 ફૂટ ઊંડાઈ છે. અને જોવો અત્યારે અહીંયા વગર ચાલુ છે, ટ્રેક્ટર હોય આ ખાડા કરવાનું ચાલુ છે. બતાવું તમને. તમે એવી રીતના જોઈ શકો છો કે અહીંયા અત્યારે એવી રીતના ખાડા થઈ રહ્યા છે અને પાછળથી ઊભું પણ કરતા આવે છે, ફિટિંગ પણ ચાલુ જ છે. પાછળથી આગળથી ખાડા થઈ રહ્યા છે. તો મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કોઈને પણ જો આવું ફોલ્ડિંગ દિવાલનું છે કે તાર ફેન્સિંગનું કામ કરાવવું હોય તો નીચે મારા નંબર આપ્યા છે, મને ડાયરેક્ટ કોલ કરો. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે પાણા નાખવાનું ચાલુ થઈ ગયું છે. લોડર પણ આવી ગયું છે અને ટ્રેક્ટર પણ છે. લોડર હું એ ટ્રેક્ટરમાં ભરીને અત્યારે પાણા નાખવાનું ચાલુ થઈ ગયું. પાણા નાખે અત્યારે બધા પાણા નાખે ને પછી એમાં માલ નાખવામાં આવશે. અત્યારે તમે જોઈ શકો છો અટાણ થાંભલો ખેંચવાનું ચાલુ, થાંભલો નડે છે અત્યારે ગાર ઉપર. લોડર હું એ થાંભલો ખેંચવાનું કામકાજ ચાલુ હોય. જોવો તમે કેમ બાપભાઈ દાંત આવે હે? આવે ને તમે આ કામ કેવું કરો જો ને કેવું હોના જેવું કામ કરો. કેના જેવું? હોના જેવું કામ કરો તમે. આજીવન કઈ થાય દિવાલ ને? અરે આજીવન હું આમાં પેઢીયું વહી જાય. આપણે એવું જ કામ કરવું, ઢળકા કરો ને. આપણે કોઈ ખેડૂત હેરાન જ નથી થવા દેવાનું, બરોબર ને રમેશભાઈ? હેરાન થવા દેવાનું હોય, આપણે કામ જ એવું કરવાનું છે. હા બસ. તો તમે સાંભળો. રાજુભાઈ કોટા પડકારા મારો માં તમે એ બરોબર જ કરે. હાઈટ ઉઠેલું મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે રાતના 1 વાગ્યા છે અને અત્યારે ખાડામાં માલ નાખવાનું ચાલુ છે. તમે અત્યારે જોઈ શકો છો ખાડામાં માલ નાખાઈ રહ્યો છે. આપણે ફોલ્ડિંગ દિવાલનું કામ ચાલુ છે, એમાં અત્યારે ખાડામાં માલ નાખાઈ રહ્યો છે. મશીન આવી ગયું છે, મશીન વડે ખાડામાં માલ નાખાઈ રહ્યો છે. તમે અત્યારે જોઈ શકો છો. જો મશીન અત્યારે ખાડામાં માલ નાખવાનું ચાલુ છે. જો
મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે ને તમે જોઈ શકો છો આપણે રાત્રે ઘણો ખાડામાં માલ નાખી દીધો છે મશીન દ્વારા અને સવારે મોડું થઈ ગયું હતું બહુ મોડા સુધી સવારે અને સવારે 5-6 વાગ્યા સુધી કામ ચાલુ હતું એટલે આપણે તો સૂઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા હતા તો જોયું આ લોકો પાટિયા પણ ચડાવવાનું ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો અને પાટિયા પણ 6 ચડાવી દીધા. હવે કે કાંકરી ચડાવવાની જ બાકી રહી છે. આગળથી લઈને અહીંયા સુધી તો એને પાટિયા પણ ચડાવી દીધા છે અને માલ પણ ઠેઠ સુધી નખાઈ ગયો છે. સવારે 5-6 વાગ્યા લગીને માલ નાખવાનું કામકાજ ચાલુ હતું અને માણસો સવારે વહેલા ઉઠીને પાટિયા પણ ચડાવવા માંડ્યા છે. અત્યારે તો આપણે હજી ઉઠ્યા છીએ ત્યાં તો અહીંયા આવીને જોયું તો આ ઘણા પાટિયા પણ ચડી ગયા છે. તો મિત્રો ઓલમોસ્ટ આપણી દિવાલ અટાણે કમ્પ્લીટ થઈ રહી છે. વધીને 2 દિવસમાં આપણી આ દિવાલ આખી કમ્પ્લીટ થઈ જશે. જો તમે 3 ફૂટનો ખાડો ઊંડો કર્યો, 1.5 ફૂટ પહોળો કર્યો ને એમાં ફાઉન્ડેશન ભર્યું. દિવાલને આજીવન કાંઈ ન થાય ભાઈ. મારો હાથ પણ બેહી ગયો તમે જોઈ શકો છો. તમને અવાજ વર્તાઈ જાય કેમ કે આખી રાતનો ઉજાગરો કરીને માલ ભર્યો. જોવો તમે 3 પાટિયા પ્લેન પ્લસ એક જારી પાટિયું, વળી પાછા 2 પ્લેન અને ઉપર એક આવશે કાંગરી, સમોસા કાંગરી. તો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે અહીં પાટિયા ચડવાનું ચાલુ છે. મતલબ આ લોકો સૂતા જ નથી. કાલ સવારે ઉઠ્યા સૂતા જ નથી આખી રાત અને આજનો દી સવારમાં પાછા ચાલુ થઈ ગયા. જોઈ શકો છો અત્યારે અહીં જો મિત્રો અહીંયા હવે ખાલી એક કાંકરી ચડાવવાની જ બાકી છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈ શકો છો અત્યારે અહીંયા અને અત્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પાટિયા ચડાવવાની પ્રોસેસ ચાલુ છે. 6 પાટિયા કમ્પ્લીટ થઈ ગયા છે. ઉપર હવે આપણે સમોસા કાંગરી નાખીને ઓલમોસ્ટ દિવાલનું કામ કમ્પ્લીટ. તો મિત્રો વિડીયોમાં મજા આવી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખેડૂત મિત્રોને શેર કરો. તમારે કોઈને પણ જો ફોલ્ડિંગ દિવાલ છે, તાર ફેન્સિંગ છે, કાંઈ કરાવવું હોય તો મારા નંબર નીચે નાખેલા છે. કોન્ટેક્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. તો મિત્રો અત્યારે મશીન આવી ગયું છે ખાડામાં માલ નાખવાનું. તમે જોઈ શકો છો અત્યારે સિમેન્ટ નાખી રહ્યા છે અને અત્યારે માલ બનાવવાનું કહો છો અત્યારે. તો મિત્રો અત્યારે આપણે આગળ લાઇટનું ટ્રેક્ટર લઈને જાય છીએ અને વાંહે બોળો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે આગળ જાય છીએ. આમાં બધે માલ નાખવાનો છે. તમે જોઈ શકો છો અત્યારે યસ મિત્રો. તો તમે જોઈ શકો છો અત્યારે આપણી દિવાલનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને તો તમે જોઈ શકો છો અત્યારે દિવાલનું કામ પૂરું થઈ ગયું છે. 3 પાટિયા પછી જારી, પાછા 2 પાટિયા ઉપર કાંગરી. તમે જોઈ શકો છો અત્યારે આપણે આખી દિવાલનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને ફિનિશિંગ ગમ્યું હોય અને જો તમારે પણ આવું તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલ છે વાડીએ કરાવી હોય તો નીચે મારા નંબર નાખ્યા છે. તમે ડાયરેક્ટ મને કોલ કરીને વાત કરી શકો છો. તમે જોઈ શકો છો અત્યારે આપણે 7 ફૂટની દિવાલનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો મિત્રો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને વિડીયોમાં મજા આવી હોય તો બધાને શેર કરો. અને જો તમારે પણ આવું ફોલ્ડિંગ દિવાલ છે કે જે કાંઈ કરાવવું હોય, તાર ફેન્સિંગ છે વાડીએ કરાવવાનું હોય તો નીચે મારા નંબર નાખ્યા છે તો ડાયરેક્ટ મને ફોન કરો. બાકી તમે જોઈ શકો છો દિવાલનું કામકાજ આપણું આવું છે. આપણું કામ ભાઈ ફોલ્ડિંગ દિવાલનું કામ આપણું અત્યારે પૂરેપૂરું. બાકી વિડીયોમાં મજા આવી તો લાઇક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો.